જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મોટા મોટા બધા અમારી હેડીના બાબલા હતા ને ભેગા થયા હતા તી હું જીડકી સૌ આપણી હેડીના એમ કહેવાય એટલે ડોસ્યું નહોતી ને ડોહલા જ હતા બધાય હા વધુ પડ્યા છે હવે મીટિંગો કરશે એટલે હવે છે ને સરપંચ એનું કામ કરે અને અમે ડોહલા છે ને એક મીટિંગ કરી છે એમાં મને પ્રમુખ બનાવ્યો છે ને તારે થાવું હોય તો તને ઉપપ્રમુખડી બનાવી એ મારે પ્રમુખડી કાઈ ન થાવું આમનમ જીવવા દ્યો તમારે છે ને એમ જ માનવાનું કે ગામમાં હું કાઈ સવડ નહીં મને ભૂલી જાવ બીજી વાત કરો એ અમે ગઈઢા એવું નક્કી કર્યું છે કે જાપે એક સિંહ બિહારવા છે ગઈઢા ગટપણે મગજ ખાલી થઈ ગયો છે કે હું તમે જાપે સિંહ બિહારો રોજ મારે ઢોરા પાવા જાવું હોય એમાં વાસરું હોય પાડરું હોય તમારા ડોહાએ એકાદાને હાવલો મારી લીધો હોય તો ક્યાં જવાનું અરે વીજળી તે તો બહુ કરી જેમ મારાના પગના તળિયા ગહાય ને એમ તારી જાતિ જિંદગી બુદ્ધિ ગહાઈ ગઈ છે લે કર વાત ગાડી એ હાથા સિંહ નહીં સિંહના પુતરા બેહારવા છે એમ કહું છું અરે લ્યો કરો વાત હવે તમારા ડોહા ને પુત્રા બેહારીને ક્યાં શોભા વધારવાની જરૂર છે અને ગામમાં શોભા કરવી તો ઘણી વસ્તુ આવે એનાથી કઈક શોભા વધારો ને તો શું ડોહીઓને એક હાડલો લઈ દઉં તો થાય ના અમાર ભાઈડા છે હાડલો લઈ દેવા વાળા ને ગામના રૂપિયા ભેગા થાય એમાં ગામની શોભા વધારવાની હોય ઘરની શોભા ન હોય હા પણ તો ગામમાં કઈક સારું થાય એવું વિચારો ને એ તો બીજી એક વાત જો મગનીઓ કહેતો તો ઈ કહું જાપે એક છે ને નાળિયેરી વાવી નાખી નાવા ઈ ઝાડવા બાળવાનું રેવા દ્યો ને સે એનું પૂરું કરો તોય બહુ થઈ ગયું એ તો બહુ કરી બાકી હો જો ગામને પાદરે તમે ઝાડવા વાવીને મુઆસો એમાં મોયલી બજાર વાળા એમ કહે છે કે ઝાડવા કાઢી નાખો વાહલી બજાર વાળા એમ કહે છે ઝાડવા રાખવા છે હવે બધાયનો કાયમનો ડખો એમાં અમારે વૈસલી બજાર વાળાને હું સમજવાનું એટલે જી કરો ઈ નેઠો કરો બાકી અમને વૈસલી બજાર વાળાને શાંતિથી જીવવા દો હવે છે ને કાઈ લપ નથી કરવી અને જે કમિટી નક્કી કરે ને એ કરવું છે કેમ કે ગામને પૂછવા બેસશો ને તો ગામનું ભલું નહીં થાય કમિટીમાં મારું ક્યાંય નામ લેતા નહીં તમારી કમિટી જી નક્કી કરે મને મંજૂર છે હાટે કેતા હોય ને સહી કરી દો પછી તમે ઝાડવા કાઢીને કાંટા વાવો કે ફૂલડા વાવો અમને હૈખે જીવવા દો એ વાંધો નહીં તને નથી ગમતું ને તો તારું નામ જ નહીં લઈ અમે તમારે એમ જ મારવાનું કાવડી આયા ભાડે રહેશે મારી બેટી મારી ગામમાં રહેશે ને આડી હાલે છે બોલ આડી તો કાઈ હાલતી નથી હું મારી વેદનાની વાત કરું છું તમે બધાય તમારી રીતે હાસા હું મારી રીતે હાસી સૌ ઓય વિજુડા હે અન કે કામ ની છું હેંગ પઈ લે કા કદી હારું છે ને મને તો હારું છે ખાઈ પીને મજા કરીને ઘરનો ઉમરો ભલો નું ભલે આપણે બજારમાં બધી બાયું બેહે છે ને મે થોડીક વાર રોજ હાંજો બેહો જવાનું કોકી તમે તો આવતા હોય મજા આવે વા જો ગગી સેવ કહી દઉં હા મને બહુ બેહવા જાવું ગમે ને હું તો તને કહું છું કે ભલે તમે બધી બેહો છો કોક દીક બેહાય બટા રોજ નો બેહાય આપણે આપણું ઘર ચાલીને બેહાય ને આપણે ખાસામાં સરપંચ બાયું છે ન્યા બેહાય નહીં ઈ બાયું પાસે જવાય કોક દીક જવાય કાયમ તમે બધી બેહો એમાં કોક દીક કોકની વાત થાય એમાં કોકથી કોકને કેવાય જાય એમાં કેવડો ડખો થાય હમણાં 2 મહિના મોર ઓલી બાજ્યું ઈ આમાંથી જ બાજ્યું ને કેતો તો કેતીતી થાય એના કરતા છે ને ઓછું બેહવા જવાય એમ કહું છું ઈ વાત તમારી હાસી હારું હાલો વિજુમાં મારે આજે હે ને બજારમાંથી દૂધ ને શાક ને હંધું લેતું જવાનું છે હે હા તો એક મેડિકલ થી ટીકડી લેતી આવજે ને હમણાં પગ બહુ દુખે
આવી દેતો તી જરા ટીકડી લેતી આવજે હા લેતી આવીશ સારું હાલો બસ શાંતિ છે બેસ હા હું ના ના બેસ ને બાપા હું તો નીચે બે હું તો હાલે મારે કાઈ ભૂલા પડ્યા એ ભૂલા પડવામાં તો એમ હતું કે કમિટી હવે બધું ગામમાં બરોબર કામ કરે છે તારી કઈ ફરિયાદ તો છે નહીં ને મારી ફરિયાદ તો કઈ નથી ને હા તો જો આ વખતે છે ને થોડાક રૂપિયા વધ્યા છે બધું કામ કરતા કરતા ખબર છે ને દર મહિને 100 રૂપિયા બધા આગળથી ઉઘરાવી છે તો એનો હિસાબ તો કરવો પડે ને એટલે હિસાબ કરતા કરતા થોડાક રૂપિયા વધ્યા છે ને તે હાજે બધી ડોહલાવની કમિટી ભેગી થઈ હતી તે નક્કી કર્યું છે કે ગામમાં જેટલી ગઈઢી ડોસ્યું છે ને અને ઢોર ઢાખર નથી ને એને એક એક પાડી લઈ દેવી છે ના હો મારે પાડી ન જોતી બાપા એ બોલ અરે મૂર્ખી થઈ ગઈ છો અરે પાડી આવશે ને થોડાક દી એની સાકરી કરીશ ને તો એ ભળ ભાદર ભેંસ થઈ જશે ને લાખ 1.5 લાખ રૂપિયાનો માલ થશે ઘરમાં મારે કાઈ માલ ન કરવો જો તમારે દેવું જોઈ ને તો મને નાનું બકરીનું બસ્સું દઈ દયો જો ઈ મારી ડેલી માં આવી જાય રહી જાય હમાઈ જાય અહીં ગુસડું વળીને ઈ એક બાજુ પડી રહે ને એક બાજુ હું પડી રહું હમાઈ તો જાય ઓલી ભે હેવડી મોટી થાય પછી મારે હાચવવી ક્યાં કાઈ વાંધો નહીં બીજું હું તારે બકરું જોઈશે એમ ને હા હો આપણે બકરી બસ્સું જોઈશે હા ભલે વાંધો નહીં જો હવે ઈ તારી દરખાસ્ત છે ને કમિટીમાં લખાવું છું અને હવે કમિટી જે નક્કી કરશે ને ઈ તારે વ્યાજબી રાખવું પડશે જો પણ તો હું લઈ તો બકરીનું બસ્સું જો મારે બે કે કઈ જોતું નથી પાડું બાડું કઈ હા કાઈ વાંધો નહીં હાલ તઈ હું જાઉં છું હો ચા ન પીવી ના ચા હું ક્યાં પીવું છું મને એસિડિટી થઈ જાય છે ને ચા પીવું એટલે ઠીક એવું છે સારું તો આવજો બીજું હું જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ લે હે રાજુ બાપા હા આ તમે શું જોવો છો એ જેસીબી હમુ કરવા વાળા આવ્યા છે તે ઈ તો વાત છે જીસીબી બગડી ગયું છે તો બેટા મારા ઘરે થોડીક વાર મોકલજે ને મારી સાયકલ બગડી ગઈ છે લે સાયકલ માં જીસીબી માં કઈ ફેર નહીં રાજુ બાપા આના 1 કલાકના 2000 રૂપિયા રહેશે હમા કરવાના તમે દેવો 2000 રૂપિયા હમા કરવાના એ વાત હાસી આના કારીગર ભણેલ ગણેલ હોય કા તઈ ઓલા સાયકલ માં તો ગમે હાલ આમાં તો ભણેલા કેટલા હોય ના ઈ નો કરતો હું સંપર્ક આગળ જઈને કરાઈ આવે સોરે જઈને આયા તે કેમ આલ બાજુ આજ ભૂલા પડ્યા તમે રાજુ બાપા એ હું તને ઈ કેવા આવ્યો તો હા? કે આજ હવારમાં મારા ડોહલાઓની કમિટીમાં મીટિંગ હતી શું મીટિંગ હતી તમારી ડોહલાની કમિટીમાં એ મીટિંગમાં એવું હતું કે આપણે મહાણ છે ને એમાં લાકડા થઈ રહ્યા છે એટલે જુવાનિયા છોકરાઓને નવરા થઈ અને બધાને વગડામાં જઈને જેટલા હુકાઈ ગયેલા લાકડા હોય ને વીણવા જવાના છે રાજુ બાબા તમને શરમ નથી લાગતી કે મહલના લાકડા હું વીણવા જાઉં હું 5 મિનિટ નવરો નથી હોતો ઘરમાં 1 રૂપિયો નથી હમણાં મારા લગ્ન કરવાના છે હગાઈ થઈ ગઈ છે પણ લગ્ન કરવા પૈસા 1 રૂપિયો નથી દિન રાત મજૂરી કરું છું ત્યારે માંડ ભેગું થઈને લગ્ન કરીશું એ મહલના લાકડા વીણવા કઈ હું નહીં જાઉં હો બટા જાવું પડે જો એક કટકો નથી અત્યારે ગામમાં 15-20 ડોહલા માંદા છે નહીં ને એક આયરે ઉગલી જાય તો લાકડા ઘટે ને ઈ તો વીણી આવશે બીજા મારે કામ ન આવે હું નવરો નથી હા બોલો આ છોકરાઓને ગામમાં એક ટકોય રહ નથી હવે તમે કયો કે હું કમિટીનો પ્રમુખ રહું કે નહીં હારું તો હોય ઈ વાતે બધી ઠીક પણ હમણાં તો દેખાતી કા નથી તળસાર દી ત્યાં બેહવા કા નત આવતી વાહ બધી બાયુ આરે નકટી માં હું તો અહીંયા રોજ બેહવા આવતી જ ને હજી આવત પણ એમાં એવું થયું 4 દી પહેલા હું બીજું ડોહીન ઘરે ગઈ હા તો મેં એને કીધું કે હાલો હું બધી બાયુ આગળ બેહવા જાઉં છું તમારે આવું છે એને મને કીધું કે ના રે ન્યાય કે ન્યા નો બેહવા જવાય કા અમે હું બટકા ફરીએ અમે નથી હારા લકટી માં મને બીજું ડોહી એમ કીધું કે તમે બધી બાયુ બેહવા જાવ છો એમાં તારી મારી થાય કેતો તો કેતી થાય ને આગા પાછી થાય એના કરતા બધી બાયુ આગળ તારે બેહવા ન જવાય ઈ કે હમણાં 2 મહિના પહેલા ઓલી
તમારું કાઈ નામ લેતી નહીં ને અમારી યારે બેહવા આવતી નહીં એનું જ માન છે હો. અરે પણ એમ નથી વીજળી માં વેરી આવી પણ નકટી માં હું એમ નથી કહેતી મારી વાત તો સાંભળો એમ કહું છું. અરે ઉભા રહી એમ કહું છું ડોહી લે આ ડોહી આઈ ચટકો સડેવો આમાં મારે કઈ બાજુ જાવું ઈ નથી સમજાતું. લે કેમ છે નકટીમાં હારું ને? હા હારું લે કેમ આટલા બધા ગરમ થઈ ગયા હો અત્યારે? તારી માને સમજાવી દેજે. પણ હું છું નકટીમાં હરકી માંડીને વાત તો કરો તો ખબર પડે મને કાઈ. એ નાના અમારી બાબતમાં ઓલી કાજરીને સડાવી છે તારી માએ. નાના તારી માં સમજે છે એના મનમાં ઈ કઈ બજારમાં રહે છે એટલે હું બજારનું જોર અમને બતાવવાનું છે એને કહી દેજે નહીં તો હારા વાત નહીં રહો. હા લે આવી વાત તો મને કઈ ખબર નથી. મારે મારી માને પૂછવું પડશે હો નકટીમાં. હા એવી રીતે કઈ ગામની બાયુને સડાવવાની નથી કઈ. અમે કઈ ખરાબ નથી ને અમે સાર ભેગા થઈને તો ધૂન ને ભજન ગાઈએ છીએ. કઈ અમે ગામની સોવટ નથી કરતા તારી જેમ. નકટીમાં થોડોક બળફ મૂકો ને થોડાક ટાઢા પડો. હું મારી માને સમજે દઈશ અને નો સમજે ને તો પછી હું છું ને મારા માં છે બસ. હા સમજાવી દેજો નહીં તો મારા જેવી કોઈ ભૂંડી નથી. હા બહુ ગરમ હો બાપા. બા આ બા રાડુ હું નાખસ ક્યાં ગયા પણ હવે તમે હું ધારી ઈ તો મને તમે કયો. હેને હું ધારી હું થયો. તમને આ આગી પાછી કરવામાં હું મજા આવે છે? ઓલા નકટીમાં બાજુ આવતા હતા તમારી હારે, તમે ઓલી કાડલીને આગી પાછી કરી, કાડલીએ જઈને નકટીમાંને કીધું. આજ પછી તમારા નામની કઈ ફરિયાદ આવી ને એટલે જરી મજા નહીં આવે. જીવો અને જીવવા દ્યો તમે. આહાહા તને નક્કી કીધું ને તું માની ગયો. નાના હું ભૂંડી અને ઈ બહુ હારી ની છે ને મને ખબર છે. નાના તું અહીંયા બેય હું હમણાં જાઉં છું દૂધ ને પાણીનું પાણી કરીને આવું છું. લે આ તો ઊંધું થયું. નકટી વાયરી નહીં વળે ને મારી માય વાયરી નહીં વળે. હવે મારે શું કરવું? કમિટીમાં જાવ ને રાજુ બાપાને વાત કરું. રાજુ બાપા જ આ બેને પાર પાડશે. રાજુ બાપા ક્યાં હશે? કાયો કા જાવ ગામના પાદરે હશે રાજુ બાપા. લે એ રવિડા હું છે અટાણે હું અટાણે બોલાવસ. આ થોડમ થોડ ક્યાં જાશે એમ પૂછું છું. તારી હિસાબે થોડા થોડી જાવ છે ને હોડી જ તે હરગાવી છે. તે નકટીને કાઈક વાત કરી મારી માન નકટી બે બાજવા ગઈ છે. ઈ બે કોઈથી વાયડી નહીં વરે એટલે હાલ આપણે ગાયો કા રાજુ બાપાને બોલાવા જાય એટલે રાજુ બાપા નકટીના ઘરે જઈને તો મામલો પાડ પડશે. હા લઈ હાલ હાલ છોકરાનું પછી એક વાર પેલા કાસલીનું કર. કાસલીને તે હું મારી બાબતમાં ભરાવી હે નાના મે કાઈ નથી કીધું. તું સીધી રીતે રહેજે. તું કેવી છો નહીં મને ખબર છે. તું આ શોકમાં બેહાડીને બધુંને બજવસ મને બધી ખબર છે. હું આ તો તું કેવી છો ને એ મને ખબર છે. બધાયને સડાવે છે. અહીંયા ઊંધું કે નાઈ જુદું કે નાઈ જુદું કે ને વાક મારો નથી વાક તારો છે. વાક મારો નથી વાક તારો છે. એ ઉભા રહ્યો પેલા તમે મને કહો કે શું વાત છે એમ. જોયું ને રાજુ બાપા વાક બધાય આનો છે. વાક વીજળી તારોય નથી અને નક્કી તારોય વાક નથી. આ વાક તો બધોય આ કાટલીનો છે. હે મે હું કર્યું રાજુ બાપા? તું વીજળીને ઘરે બેહવા ગઈ અને વીજળીએ તને જે વાત કરી બરોબર છે તો તને વાત ન ગમી તો તારે વીજળીને સોખું કહી દેવાય કે તું મારી હાહુ નથી, તારે મને સલાહ દેવાની જરૂર નથી. તો ન્યા જ વાત અટકી જાત ને. એટલે ઈ વાત લઈને તું નક્કીના ઘરે ગઈ એટલે આ બે બાજુ એટલે આઘા પાછી કરવા વાળી આ બે નથી, આઘા પાછી કરવા વાળી તું છો. એટલે વાક બધોય તારો છે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડોરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.